હેલો ફ્રેન્ડ્સ, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં તમામ બાળ મિત્રોનું હું કે સર સ્વાગત કરું છું. જવાહર નવોદય પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગની આપણે સમજ લઈ રહ્યા છીએ અને ખૂબ જ સરસ તૈયારી કરી રહ્યા હશો તમે. અને અગાઉ આપણે ભાગ 1 થી 6 આકૃતિ વિભાગની મેં તમને સમજ આપી છે. તમામ વિદ્યાર્થીઓએ 1 થી 6 ભાગની આકૃતિની સમજ મેળવી હશે. વધારેમાં વધારે આકૃતિ વિભાગનો મહાવરો કરજો, કારણ કે આકૃતિ વિભાગના 50 ગુણ છે. ત્યારે જે પણ નવા વિદ્યાર્થી હોય તેમણે અગાઉ મારા આકૃતિ વિભાગના 1 થી 6 ભાગની આકૃતિ જે છે, 1 થી 6 પેટર્ન છે, એમના જો વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેવા. ત્યારબાદ ગુજરાતીના ફકરા વિભાગ એટલે કે ગુજરાતીમાં ફકરાઓ આવે છે, એ ગુજરાતી ભાષાના પણ વિડીયો છે મારી યુટ્યુબ ચેનલ પર. ત્યારબાદ ગણિતના તમામ એકમોના વિશિષ્ટ દાખલાઓના પણ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર છે, તો ખાસ તે તમામ જોઈ લેવા અને વધારેમાં વધારે નવોદય પરીક્ષાનો મહાવરો કરવો. ખાસ વિદ્યાર્થીઓ જે પણ મારો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ બાળકો મારા નંબર છે 9998831008 આ નંબર ઉપર વોટ્સએપમાં નવોદય લખી અને મને મેસેજ મોકલો, જેથી વોટ્સએપના માધ્યમથી હું તમને નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમારા સુધી પહોંચાડી શકું. એટલે ખાસ મારા જે નંબર છે અહીં ઉપર લખેલા જ છે, તમામ બાળકોએ આ નંબર ઉપર નવોદય લખીને મને મેસેજ મોકલવાનો છે, જેથી વોટ્સએપમાં પણ હું તમને ઘણું બધું સાહિત્ય મોકલી શકું. તો ખાસ આજે આપણે હવે આગળનો ભાગ 7 ની આજે સમજ મેળવશું. જવાહર નવોદય પરીક્ષા જેની અંદર માનસિક યોગ્યતા કસોટી બાળ મિત્રો અગાઉ મેં વાત કરેલી છે, જેના 50 ગુણ છે, એટલે કે આકૃતિ વિભાગના 50 ગુણ છે, જેની અંદર 10 પેટર્ન છે, એટલે કે 10 ભાગ છે. દરેક ભાગના 5-5 ગુણ છે, એટલે કે ટોટલ 50 ગુણ મળે છે. અને દરેક ભાગના 4-4 પ્રશ્નો આવે છે, એટલે કે 40 પ્રશ્નો તમને પૂછવામાં આવે છે નવોદયની પરીક્ષામાં, જેના તમને 50 ગુણ મળે છે. ખૂબ સરળ હોય છે અને તમામ વિદ્યાર્થીઓ આકૃતિમાં ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકો એમ છો, કેમ કે આકૃતિ વિભાગ પ્રમાણમાં ખૂબ જ સરળ હોય છે. અગાઉ મેં તમને આકૃતિ વિભાગના ભાગ 1 થી 6 ની સમજ આપી છે. આજે બાળ મિત્રો આપણે ભાગ 7 દર્પણ પ્રતિબિંબ આકૃતિ, જેના પણ 5 ગુણ છે, એટલે કે દર્પણ આકૃતિ છે, જેના 4 પ્રશ્નો આવશે અને એના પણ 5 ગુણ મળશે. એટલે કે એક પ્રશ્નના 1.25 લેખે તમને 5 ગુણ મળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ આ ભાગ છે દર્પણ પ્રતિબિંબ આકૃતિ, એકદમ સરળ હોય છે. સૌ પ્રથમ બાળ મિત્રો, જવાહર નવોદય પરીક્ષાના પેપરમાં આ વિભાગની જે સૂચનાઓ આવે છે એની ખાસ સમજ મેળવી લઈએ, જેથી તમે સરળતાથી ઓળખી શકો કે આ ભાગ 7 દર્પણ આકૃતિ જ છે. તો જો ઉપર ખાસ સૂચના જોજો કે નિર્દેશ છે કે સંખ્યા 25 થી 28 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર દર્શાવેલ છે. અહીં તમને એક પ્રશ્ન ચિત્ર છે, તથા જમણી બાજુ ABCD એમ ચિહ્નિત 4 ઉત્તર ચિત્ર દર્શાવેલ છે. કોઈ પણ દર્પણ અરીસો ને XY અક્ષની દિશામાં રાખતા અહીં તમને જે અરીસા જેવું એટલે કે દર્પણ નું ચિત્ર જે દેખાય છે, જે અરીસો XY જે રેખા હશે તમને દેખાય છે, એ રાખતા પ્રશ્ન ચિત્રના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર ચિત્રથી ચયન કરો. એટલે કે આ આકૃતિનું અહીં વચ્ચે આપણે દર્પણ રાખેલ છે, તો સામે એનું પ્રતિબિંબ સામે ABCD માંથી ક્યાં મળે છે એનું તમે ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કાળો કરો, એટલે કે તમારા જવાબને OMR માં દર્શાવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ દર્પણ પ્રતિબિંબ અને આ સૂચનામાં તમને લખેલું જ હશે કે અહીં દર્પણમાં દર્પણ પ્રતિબિંબ આવો જ્યારે ઉલ્લેખ થાય ત્યારે તમારે સમજી લેવાનું છે કે આ ભાગ 7
દર્પણ પ્રતિબિંબની આકૃતિ છે. ખાસ બાળ મિત્રો, આ આકૃતિઓ એકદમ સરળ હોય છે. ખાસ થોડુંક તમારે તાર્કિક લગાવવાનું હોય છે. થોડો તર્ક લગાવશો એટલે સરળતાથી જવાબ તરફ જઈ શકશો. આ આકૃતિમાં ખાસ તમને જે દર્પણ આપવામાં આવે છે અહીં, તેનાથી સામે તો એકદમ સરળ હોય છે કે આ બાજુની જે આકૃતિ હોય છે એમાં અહીં વચ્ચે જે દર્પણ એટલે કે અરીસો રાખેલો હોય છે, તો સામે તમને કયું પ્રતિબિંબ મળશે? તો જે અહીં નજીક હશે તે અહીં નજીક જ રહેશે, અને આ જે દૂર વાળું હશે અહીં દૂર એટલે કે પાછળની તરફ જશે. ઉદાહરણ તરીકે લઈએ તો જો તમને આવી રીતે બી આપવામાં આવે તો તમને ખ્યાલ આવી જશે કે બી માં આ બે છેડા આગળની તરફ છે, તે અહીં આગળ રહેશે, અને જે આ રેખા છે એ પાછળ હતી એ અહીંયા પાછળની તરફ જશે. એટલે કે બી નું પ્રતિબિંબ સામે આવી રીતે બી મળશે. ત્યારબાદ એક બીજું ઉદાહરણ લઈએ કે તમને અહીં ત્રિકોણ આપવામાં આવેલ હશે અને અહીં બાજુમાં ગોળ હશે, તો અહીં વચ્ચે દર્પણ હશે એટલે તમે સરળતાથી કહી શકશો કે અહીં આગળ નજીક ગોળ છે તો અહીં ગોળે જ આવશે, અને દૂર ત્રિકોણ છે પાછળ તો એ પાછળ જશે. આવી રીતે નજીક જે ગોળ હતું એ અહીં નજીક જોવા મળશે, અને ત્રિકોણ દૂર હતું તે સામે પણ દૂર જોવા મળશે. આવી રીતે તર્ક લગાવશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. ત્યારબાદ કોઈ અંક હશે, જેવી રીતે કે તમને અહીં 3 જોવા મળે છે, તો એનું દર્પણ પ્રતિબિંબ જોવાનું હશે તો તમને ખ્યાલ પડી જશે કે 3 છે એ દર્પણ સામે આવી રીતે ઉલટો થઈ જશે. તો આવી રીતે અંક હોય એ હશે. ખાસ આ વિભાગમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઘણી વખત દર્પણ છે એ બાજુમાં નહીં પણ નીચેની તરફ આવી જાય. જેમ કે અહીં એ હશે અને દર્પણ છે એ અહીં નીચેની તરફ આવી જાય, તો ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં ઉતાવળ નહીં કરતા, નહીતર ઘણા વિદ્યાર્થીઓ એનું દર્પણ છે એ સામે એ જ કરીને આવશે. તો યાદ રાખજો, જે તમારો જવાબ ખોટો પડશે, કેમ કે દર્પણ નીચેની તરફ છે, તો એ છે એ અહીં આવી રીતે ઉલટો થશે, દર્પણની જેમ થશે આવી રીતે, એટલે ઉલટો એ મળશે. આને જળ પ્રતિબિંબ પણ કહી શકાય. તો ખાસ નીચેની તરફ દર્પણ આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી ઉતાવળે બાજુના દર્પણની જેમ જવાબ પસંદ ન કરી લેતા, નહીતર તમારો જવાબ ખોટો થઈ જશે. કેમ કે દર્પણ નીચેની તરફ છે એટલે જળ પ્રતિબિંબ, જેવી રીતે એ છે ઉપરની તરફ, તો એમાં પણ જે ઉપરની અહીં નજીકનું જે આ બે છે એ અહીં નજીક રહેશે, અને ઉપરની જે ચાંચ જેવો છે એ નીચેની તરફ જશે. તો આવી રીતે ખાસ થોડુંક તર્ક લગાવશો એટલે એકદમ સરળ ભાગ 7 દર્પણ આકૃતિ છે. તો હવે આપણે આગળ એમની અમુક આકૃતિઓ છે એની સમજ મેળવીએ. બાળમિત્રો, પ્રથમ આકૃતિ જે છે તેમાં આપણે જોઈ શકશું અહીં કે દર્પણ બાજુમાં જ છે, એટલે કોઈ વધારે વિચારવાની જરૂરિયાત નથી. અહીં શરૂઆતમાં 2 ગોળ છે એ અહીં દર્પણની નજીક છે, તો અહીં સામે પણ દર્પણની નજીક જ 2 ગોળ થશે, અને આ એક ગોળ જે છે એ દૂર છે, અહીં દૂર થશે. આવી રીતે ખાલી થોડું વિચારશો તો પણ ખ્યાલ પડી જશે કે એ તો આવશે જ નહીં, એમાં 2 જ ગોળ છે. ત્યારબાદ BCD, હવે એમાં જોશો તો અહીં સી માં પાછળની તરફ 2 ગોળ જતા રહીએ છે, આપણે પાછળની તરફ એક જ ગોળ જવું જોઈએ. અહીં પણ ડી માં પણ પાછળની તરફ 2 ગોળ જતા રહીએ છે એટલે ડી પણ નહીં હશે. તો આપણે એકદમ સરળ કે આપણો જવાબ બનશે બી, કેમ કે એમાં આ જ રીતે છે કે અહીં નજીક 2 ગોળ છે તો અહીં નજીક જ 2 ગોળ રહ્યા છે. આ પાછળની તરફ દૂર હતું તો એ અહીં પાછળની તરફ દૂર જાય છે, તો આપને જવાબ મળશે બી. એકદમ સરળ આકૃતિ છે બાળમિત્રો. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે એમાં 7 એટલે કે 7 આપેલા છે. તે તમે જોઈ શકશો કે 7 અહીં આ રીતે 7 છે એ અરીસામાં ઉલટા થશે, આવી રીતે 7 થશે. ફરીથી જોઈ લઈએ કે અહીં 7 જે આવી રીતે છે એ અરીસામાં આવી રીતે 7 બનશે, કેમ કે
આ જે દૂર છે એ પાછળની તરફ જશે. તો આવી રીતે 7 તમને ક્યાં જોવા મળે છે? એકદમ સરળ, સામે ક્યાંય આવી રીતે 7 જોવા જ નથી મળતા. એમાં તો એવું ને એવું ચિત્ર છે, એ તો આવશે જ નહીં. સી માં કંઈક નીચે જતું રહ્યું છે, ડી માં પણ એવું જ ચિત્ર છે, તો આપણે જવાબ મળશે બી. ખાસ બાળ મિત્રો એકદમ સરળ હોય છે, અને ખાસ જો આવી રીતે 7 છે એ તમને બે જગ્યાએ જોવા મળે તો જોઈ લેવાનું કે અહીં નજીકમાં તીર છે તો અહીં નજીકમાં તીર જ આવશે. ગોળ દૂર છે તો અહીં ગોળ પણ દૂર રહેશે. જે તમને બી માં જો તીર અહીં નજીક છે, ગોળ દૂર છે, તો એકદમ સરળ છે, આપણો જવાબ બનશે બી. ત્યારબાદ આગળની આકૃતિ છે બાળ મિત્રો, એ અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે. આ આકૃતિ ખૂબ જ સરળ હોય છે, કેમ કે અહીં નજીક પી છે તો અહીં નજીક પી રહેશે, પણ ખાસ દર્પણમાં પી ઉલટો થઈ જવો જોઈએ. ત્યારબાદ વી છે, તો વી છે એ દર્પણમાં કઈ ફેરફાર ન થાય, વી નો વી જ રહેશે. એ છે એનું પણ દર્પણમાં કઈ ફેરફાર થશે નહીં, એટલે કે એનો એ જ રહેશે. જો જળ પ્રતિબિંબ હોય તો એ ઉલટાઈ જાય, પણ અહીં તો બાજુમાં જ દર્પણ છે, તો આવો જવાબ તમને ક્યાં મળશે? તો એમાં તો પી સીધો જ છે, એટલે એ તો આવશે જ નહીં. ત્યારબાદ તમે જોઈ શકશો કે સી છે એમાં એ ઉલટો થઈ ગયો છે. જળ પ્રતિબિંબમાં એ ઉલટો થાય, અહીં એ ઉલટો ન થવો જોઈએ. ડી માં તમને વી ઉલટો દેખાશે, એટલે ડી પણ નહીં આવે, તો આવો જવાબ આપને મળશે બી માં. તો આપણો જવાબ બનશે બી. એકદમ સરળ હોય. અંગ્રેજી મૂળાક્ષરોમાં ખાસ અમુક મૂળાક્ષર છે એવા ને એવા જ રહેશે દર્પણમાં, અને ખાસ આ દર્પણ જો અહીં નીચેની તરફ આવી જાય તો ખાસ યાદ રાખજો, ઉતાવળે જવાબ આ બાજુના દર્પણનો ન આપી દેવો, કેમ કે જ્યારે દર્પણ નીચે આવે ત્યારે એ જળ પ્રતિબિંબ, એટલે કે એ ઉલટાઈ જાય, વી પણ ઉલટાઈ જાય, પી પણ ઉલટાઈ જાય. તો ખાસ ધ્યાન રાખો. અને આ વિભાગ એકદમ સરળ છે, 5 માંથી 5 તમામ બાળકો સરળતાથી મેળવી શકે એમ છે. પણ ખાસ આ જ્યારે દર્પણ બાજુની જગ્યાએ નીચે આવે એમાં ઉતાવળ ન કરશો તો તમે એકદમ સરળતાથી 5 માંથી 5 ગુણ મેળવી શકશો. બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે એમાં તમને જોવા મળે છે અંગ્રેજી મૂળાક્ષર ઈ. એ સામે અહીં બાજુમાં જ દર્પણ છે, એટલે ઈ છે એ આવી રીતે થઈ જશે. હવે આવી રીતે ઈ તમને એમાં જોવા મળે છે, સી માં જોવા મળે છે, એટલે કે બી ને ડી તો આવશે જ નહીં. એમાં ઈમાં કઈ ફેરફાર થયો નથી. ત્યારબાદ અહીં કાળો ભાગ જે છે એ દર્પણની નજીક છે, તો અહીં બાજુમાં પણ દર્પણની નજીક જ કાળો ભાગ આવશે, જે તમને સી માં જ જોવા મળે છે અહીં નજીક. અહીં કાળો ભાગ દૂર પાછળ જતો રહ્યો છે, તો ખાસ યાદ રાખજો, અહીં દર્પણમાં કાળો ભાગ અહીં નજીક છે, એટલે અહીં નજીક જ આવશે કાળો ભાગ, જે તમને જોવા મળશે સી માં, એટલે કે આપણો જવાબ બનશે સી, એ નહીં આવે. તો આવી રીતે ખોટા વિકલ્પોને દૂર કરશો તો એકદમ સરળતાથી તમે જવાબો મેળવી શકશો. બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ છે, એમાં તમે જોશો તો શરૂઆતમાં અહીં સી સી જે દેખાય એ દર્પણની નજીક છે, તો સામે પણ સી નજીક થશે. હવે એવી રીતે એ તો આવશે જ નહીં, સી ની કોઈ દિશા બદલાઈ નથી. ત્યારબાદ બાજુમાં બરાબર છે, તો તમને બધેમાં સી અને બરાબર બાજુમાં જ દેખાય છે, ખાસ જોજો. ત્યારબાદ ગોળ જે છે એમાં જ ખાસ જોવાનું છે, કેમ કે ગોળની અંદર રેખાઓ છે, અહીં એ રેખાઓ આવી રીતે છે અંદર, તો દર્પણમાં આવી રીતે રેખાઓ બની જશે. ખાસ યાદ રાખજો, દર્પણમાં રેખાઓ આવી રીતે બની જશે. તો તમે જોઈ શકશો કે બી માં રેખાઓ આડી બની ગઈ છે, બી નહીં આવે. ત્યારબાદ સી માં તો કોઈ એવી રેખાઓ જ નથી, તો આપણો જવાબ બનશે ડી, કેમ કે એમાં ગોળની અંદર આવી રીતે રેખાઓ છે. તો ખાસ દર્પણમાં આવી રીતે જે ત્રાસી હોય છે એમાં ખાસ કે આવી રીતે કોઈ તીર હોય, આ તીર આમ આપેલું છે, તે દર્પણમાં આવી રીતે બની જતું હોય છે. એટલે ખાસ થોડુંક તર્ક લગાવશો તો એકદમ સરળ જવાબ છે, કે અહીં આપણે આ આકૃતિમાં જોયું તેમાં આપણે ખ્યાલ પડ્યો કે એમાં છે એ તો કોઈ સી બદલાતો જ નથી, કેમ કે સી આવી રીતે દર્પણમાં થવો જોઈએ. પછી બી માં આ ગોળની અંદર આડી રેખાઓ થઈ ગઈ,
જે ખરેખર દર્પણમાં રેખાઓ ચેન્જ નથી થતી. આડી છે તો આડી જ રહે છે, અને અહીં સી માં તો કોઈ ગોળની અંદર રેખાઓ જ નથી, તો આપણો જવાબ બન્યો ડી. ત્યારબાદ આગળની આકૃતિ છે બાળ મિત્રો. આ આકૃતિમાં શરૂઆતમાં અહીં દર્પણની નજીક સફેદ અને કાળું ગોળ છે, જે દર્પણની નજીક છે. તો અહીં દર્પણની નજીક સફેદ અને આવી રીતે કાળું ગોળ તમને મળશે. હવે આવો સામે જવાબ જોવા જશો તો ડી માં બંને કાળા છે, ડી આવશે નહીં. સી માં તીર આવી ગયું છે, એ પણ આવશે નહીં. બી માં તમે જોશો તો બંને સફેદ આવી ગયા છે, બી પણ આવશે નહીં. તો આપણી પાસે એક જ જવાબ બચ્યો છે, એ. કેમ કે એમાં સફેદ ગોળ ઉપર છે અને કાળું ગોળ નીચે છે, જે સામે આકૃતિમાં પણ એવું જ હતું. તો એકદમ સરળ છે દર્પણ આકૃતિ બાળ મિત્રો, એકદમ સરળતાથી તમને જવાબો મળી જશે. ત્યારબાદ આગળની આકૃતિ છે બાળ મિત્રો, તેમાં ખાસ અહીં દર્પણની નજીક વધતા છે, તો અહીં દર્પણની નજીક વધતા જ આવશે. હવે તમે જોશો કે અહીં એમાં ગુણી આવી ગયા, એટલે એ આપણો જવાબ નહીં બને. ત્યારબાદ ડી માં પણ અહીં ગુણી આવી ગયા, એટલે ડી પણ આપણો જવાબ નહીં બને. હવે બી યા તો સી આપણો જવાબ હશે. પરંતુ તમે જોઈ શકશો કે ઉપરની તરફ બાદબાકીની નિશાની છે, જે અહીં બી માં ઉપરની તરફ અહીં ભાંગી આવી જાય છે, ભાંગાકારની નિશાની, એટલે બી પણ આપણો જવાબ નહીં હશે. તો આપણને સરળતાથી જવાબ મળશે સી. કેમ કે ઉપર જે નિશાની છે એ દર્પણમાં ઉપર જ રહેશે, નીચે છે એ નીચે જ રહેશે, અને ગુણાકાર જે દૂર છે એ અહીં દૂર જતા રહેશે. તો આવી રીતે જોઈએ તો બી માં ઉપર ભાંગાકારની નિશાની, નીચે બાદબાકીની નિશાની આવી ગઈ, એટલે આપણો જવાબ બનશે સી, કે એમાં ઉપર બાદબાકીની નિશાની છે, નીચે ભાંગાકારની નિશાની છે. ત્યારબાદ આગળની આકૃતિ છે બાળ મિત્રો, એમાં અંગ્રેજી મૂળાક્ષરો છે. તેમાં જોઈએ તો અહીં દર્પણની નજીક કે છે, એટલે કે અહીં કે જ આવશે, પણ કે દર્પણમાં આવી રીતે ઉલટો કે બની જશે. ખાસ જોવાનું, કેમ કે છે એ આવી રીતે હોય તો સામે કે છે એ ઉલટો કે બની જશે દર્પણ ચિત્રમાં. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે અહીં દર્પણની નજીક કે રહેશે, અહીં આઈ આવી ગયો છે, તો એ આપણો જવાબ બનશે જ નહીં. ત્યારબાદ હવે દરેકની અંદર કે તો છે જ. ત્યારબાદ કે પછી બીજો અક્ષર છે એન. તો તમે જોઈ શકશો કે ડી ની અંદર તો બીજો અક્ષર આઈ આવી ગયો છે, એટલે કે આપણો જવાબ ડી પણ નહીં હશે. તો હવે બી યા સી, પણ તમને ખ્યાલ હશે કે અહીં એન છે એ દર્પણમાં બદલાઈ જશે, એટલે કે આવી રીતે થઈ જશે. તો તમે જોશો કે સી માં એન તો એવો ને એવો જ છે, દર્પણમાં એન બદલાઈ જવો જોઈએ. તો એ જવાબ આપણને મળશે બી, કેમ કે એમાં કે પણ દર્પણ, કે નું પણ દર્પણ ચિત્ર છે, એન પણ બદલાઈ જાય છે, એટલા માટે જવાબ બનશે બી. બાળ મિત્રો ત્યારબાદ આગળની આકૃતિ જે છે તેમાં તમે જોઈ શકશો કે અહીં આ જે કે જેવો આકાર છે પાછળની તરફ, એ દૂર છે, તો અહીં પણ એ દૂર આવશે, પાછળની તરફ આવશે, જે તમને એમાં, બીમાં ને સી માં જોવા મળે. ડી માં આ ભાગ આગળ આવી જાય છે, જે અહીં દૂર છે તો અહીં પણ દૂર જ રહેશે, એટલે કે પાછળની તરફ રહેશે, તો ડી આપણો જવાબ નહીં બને. ત્યારબાદ સી છે, એમાં એ આકાર એવો ને એવો જ છે, કે જેવો આકાર છે એ એવો ને એવો છે, એ બદલાઈ જવો જોઈએ, આવી રીતે થઈ જવો જોઈએ, એટલે સી પણ નહીં આવે. હવે આપણે એ યા તો બી, જેમાં આ કે જેવો આકાર પાછળની તરફ છે. ત્યારબાદ હવે એ અને બી માં જોશો કે આ એક રેખા છે, જે આવી રીતે રેખા આપી છે, એ દર્પણમાં આવી રીતે બની જશે, એટલે કે બી માં એ રેખા એવી ને એવી જ છે. તમે જોશો, જો આ રેખા, તો એ બદલાઈ નથી, તો એ અહીં એમાં એ બદલાઈ જાય છે, એટલે આપણો જવાબ બનશે એ. બાળ મિત્રો ત્યારબાદ આગળની જે આકૃતિ છે તેમાં તમે જોશો કે અહીં દર્પણની બાજુમાં એક ત્રિકોણ છે અને પછી સફેદ ગોળ છે, એ અહીં દર્પણની નજીક છે, તો અહીં નજીક જ આવશે. તો એમાં તો ગોળ નીચે જતું રહ્યું, બી માં પણ નીચે જતું રહ્યું. સી અને ડી માં જોશો
તો ડી માં જ્યાં ત્રિકોણ છે ત્યાં ગોળ આવી ગયું છે. અહીં તમે જોશો તો ત્રિકોણ છે, ત્યારબાદ પાછળની તરફ છે. તો અહીં સી માં તમે જોશો તો ત્રિકોણ ને પાછળની તરફ ગોળ છે, એટલે કે આપણો જવાબ ડી નહીં બને. કારણ કે અહીં દર્પણની નજીક આ સફેદ ત્રિકોણ છે ને પછી ગોળ છે. જે તમને સફેદ ત્રિકોણ અને અહીં ગોળ એ સી માં જ જોવા મળશે, એટલે આપણો જવાબ બનશે સી. બાળમિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ જે છે એમાં દર્પણની નજીક આ જે આકાર છે એ અહીં દર્પણની નજીક છે, તો અહીં એ દર્પણની નજીક જ આવો આકાર આવશે. તો અહીં નથી, એ આપણો જવાબ નહીં બને. બી માં પણ અહીં નથી, ડી માં પણ અહીં નથી. એકદમ સરળ આકૃતિ છે કે સી માં જ અહીં આગળ એવો આકાર છે, તો આપણો જવાબ બનશે સી. એટલે બાળ મિત્રો ખાસ આ આકૃતિ ખૂબ જ સરળ હોય છે, દર્પણ આકૃતિ, જેમાં તમને તમામ આકૃતિઓ સરળતાથી આવડી જશે. થોડોક જ તાર્કિક લગાવવું પડશે, થોડોક તર્ક લગાવવો પડશે, તો તમે 5 માંથી 5 ગુણ મેળવી શકશો. ખાસ જે પણ વિદ્યાર્થીઓ મારો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય, તમામ બાળ મિત્રો મારા વોટ્સઅપ નંબર છે 9998831008 ઉપર નવોદય લખી અને ખાસ મેસેજ મોકલો, જેથી હું તમને વોટ્સએપમાં નવોદય પરીક્ષાનું બીજું પણ સાહિત્ય મોકલી શકું. એટલે ખાસ જે પણ વિદ્યાર્થીઓ મારા વિડીયા જોતા હોય તે તમામ વોટ્સએપમાં મને ખાસ મેસેજ મોકલો, નવોદય લખીને મેસેજ મોકલો, જેથી હું તમને વોટ્સએપના માધ્યમથી પણ નવોદય પરીક્ષાનું બીજું પણ ઘણું બધું સાહિત્ય તમને મોકલી શકું. તો બાળ મિત્રો, આગળ હવે આપણે બીજી એક દર્પણ આકૃતિ જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરની જ આકૃતિ છે, તેમાં તમને દર્પણની નજીક એન દેખાય છે. એ રીતે યા તો કોઈ એફ છે એ દૂર છે, તો સામે પણ એફ દૂર થવો જોઈએ ને એફ ઉલટો થવો જોઈએ. જે દૂર છે, દર્પણથી દૂર છે, તો સામે પણ એ પાછળની તરફ એફ ઉલટો થવો જોઈએ. અહીં એન ઉલટો થઈ ગયો છે, અહીં એફ કંઈક અલગ જળ પ્રતિબિંબ જેવો થઈ ગયો છે, કેમ કે એફ આવી રીતે ઉલટો થવો જોઈએ, જે અહીં સીમા નથી. એમાં પાછળની તરફ એન જતો રહ્યો છે, તો આપણને જવાબ મળશે બી, કેમ કે એમાં પાછળની તરફ એફ ઉલટો થઈ ગયો છે. એ તો દર્પણમાં એવો જ રહેશે અને એન પણ દર્પણમાં બદલાઈ જાય, તે જે તમને બી માં જોવા મળે છે. તો આવી રીતે સરળતાથી તમે જવાબ પસંદ કરી શકશો. બાળ મિત્રો, તો તમને આવી રીતે દર્પણ આકૃતિની મેં સમજ આપવાનો પ્રયાસ કર્યો. હજી પણ વધારે મહાવરો કરજો. એકદમ સરળ આકૃતિ છે, ભાગ 7 દર્પણ આકૃતિ. ત્યારબાદ ફરી પાછો એક હજી પણ દર્પણ આકૃતિનો એક વિડીયો તમારી માટે લઈ આવીશ. તો ખાસ વધારે આકૃતિનો મહાવરો કરજો. જે પણ નવા વિદ્યાર્થી હોય તે અગાઉ મારા આકૃતિના ભાગ 1 થી 6 ના ખાસ વિડીયો જોવા. ત્યારબાદ હવે આપણે આગળ આકૃતિ ભાગ 8, 9, 10 ક્રમશઃ હું તમારી સામે લઈ આવીશ. ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. અને ખાસ જે પણ મારા વિડીયો જોતા હોય તમામ બાળકો ખાસ મને વોટ્સએપમાં મારા મોબાઈલ નંબર જે છે અહીં લખેલા જ છે ઉપર, આ મોબાઈલ નંબર ઉપર મને વોટ્સએપમાં નવોદય લખી અને ખાસ મેસેજ મોકલજો, જેથી હું તમને નવોદયનું બીજું ઘણું બધું સાહિત્ય પણ મોકલી શકું. એટલે ખાસ મારા વોટ્સએપ નંબર છે એમાં નવોદય લખી અને મને વોટ્સએપમાં મેસેજ કરજો, જેથી તમને વોટ્સએપના માધ્યમથી ઘણું બધું સાહિત્ય મોકલી શકું. એટલે ખાસ